કેમ છો અમદાવાદ? રવિવાર એટલે તો રજાનો અને ફરવાનો દિવસ. હું રવિવારે શિયાળાની ગુલાબી ઠંડીમાં પહોંચી ગઈ હતી બોપલ. ત્યાંથી ફરતા ફરતા નીકળી તો મને તો ખૂબ જ જોરદાર કકડીને ભૂખ લાગી હતી. તો હું પહોંચી ગઈ હતી રેસ્ટોરન્ટમાં જમવા માટે. તો ત્યાં મેં વેઇટરને બોલાવીને ત્યાંનું મેનુ કાર્ડ મંગાવ્યું. તો તેની અંદર જોયું તો તેમાં તો ઘણી બધી વાનગીઓ હતી, જેમ કે પંજાબી થાળી, ભાજીપાવ, મંચુરિયન, નૂડલ્સ, પનીર, મસાલા ઢોસા, મંચુરિયન ડ્રાય, રવા મસાલા ઢોસા, મંચુરિયન ફ્રાઈડ રાઈસ, ચણાપૂરી, જીરા રાઈસ, છોલે ભટુરે. આના કરતાં પણ વધારે જ વાનગીઓ હતી. મને તો કંઈક અલગ જ ખાવાની ઈચ્છા હતી, જેની અંદર દરેક પ્રકારના ટેસ્ટ મળી જાય. તો મેં વેઇટરને બોલાવીને એક પંજાબી થાળીનો ઓર્ડર આપ્યો અને પંજાબી થાળીમાં મને જોતાની સાથે જ મોઢામાં પાણી આવી ગયું. જેની અંદર તો સ્વીટની વાત કરું તો તેમાં ગુલાબજાંબુ, સબ્જીની વાત કરું તો તેમાં 2 જાતની સબ્જી હતી, પનીર ભુરજી અને મિક્સ સબ્જી. એની સાથે સાથે જીરા રાઈસ, દાલ ફ્રાય, એક પાપડ, 2 તંદૂરી બટર રોટી અને એની સાથે સાથે સલાડ અને વળી પાછું ખાટું મીઠું તેવું કેરીનું અથાણું અને એની સાથે સાથે ઠંડી ઠંડી મસાલેદાર છાશ. મને તો ખાવાની ખૂબ જ મજા આવી ગઈ હતી અને તેમની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી પણ બેસ્ટમાં બેસ્ટ હતી. અહીંયા બેસીને પણ જમવાની સરસ એવી ઉત્તમ સગવડ છે. એકસાથે 100 જણા બેસીને જમી શકે તેવી અહીંયાની વ્યવસ્થા છે. અમદાવાદની અંદર હોનેસ્ટ નામ તો બધાએ સાંભળ્યું જ હશે, જે ઝોમેટો, સ્વિગી દ્વારા પણ તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરીને પણ તમે હોનેસ્ટની મોજ માણી શકો છો. મને તો ખૂબ જ ટેસ્ટી તેમજ સ્વાદિષ્ટ લાગ્યું હતું. અહીંયા આગળ મિનિમમ 50 કરતાં પણ વધારે વાનગીઓ મળે છે. તો અમદાવાદીઓ, તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ પહોંચી જાઓ હોનેસ્ટની મોજ માણવા માટે, જેનો સમય છે સવારે 11 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી અહીંયા ચાલુ જ હોય છે. તમે તમારી પસંદની વાનગીઓ મેળવી શકો છો, જેનું લોકેશન છે સમર્પણ બંગલોઝ, આંબલી બોપલ ક્રોસ રોડ, સરદાર પટેલ રિંગ રોડ, બોપલ, અમદાવાદ.